સો તમે બધાએ જોયું કે માઇન્ડ મેપ શું છે, અને એ માઇન્ડ મેપ ની સાથે સાથે તમે એ પણ જોયું કે આ માઇન્ડ મેપ ની અંદર કેટલા બધા વેરિએશનો છે. એટલે એવું નથી કે તમે ખાલી માઇન્ડ મેપ એટલે ખાલી આમ બસ આમ કુછ પણ આમ કહેવાય ને કે ડ્રોઈંગ કરી દો, બે ચિત્રો મિક્સ કરી દો અને બની ગયું માઇન્ડ મેપ. એવું નથી, એ આઈડિયા છે. આઈડિયા એટલે કે એ જે પિક્ચર તમે બનાવો છો એ રિપ્રેઝન્ટ કરે છે તમારા આઈડિયાને એ પિક્ચરના થ્રુ, રાઈટ? એટલે એટલા માટે અહીંયા તમે જ્યારે અહીંયા કોઈ બી માઇન્ડ મેપની વિશે વિચારો છો ને, ત્યારે તમારે એક વસ્તુ બહુ જ ધ્યાનપૂર્વક સમજવાનું રહેશે કે એ આઈડિયા જે તમારો છે માઇન્ડ મેપનો, એ તમારા જે મેઇન થીમ છે એની સાથે કનેક્ટેડ રહેવો જોઈએ. જેમ મેડમે કીધું ને કે એની બ્રાન્ચીસ હોય છે, તો બ્રાન્ચીસ જે હોય એ બ્રાન્ચીસ તમારા મેઇન થીમ સાથે હંમેશા કનેક્ટેડ રહેવો જોઈએ. અને મેડમે ઘણું જ સરસ આમ હેન્ડ રિટન જે બતાવ્યા છે, માઇન્ડ મેપ જે બનાવ્યા છે બાળકોએ, તમને પણ જોઈને એવું થયું હશે કે કેટલી ક્રિએટિવિટી ભરી પડી છે. પણ પછી તમને એવો પણ વિચાર આવ્યો હશે કે ભાઈ જેનું ડ્રોઈંગ સારું ના હોય એ પછી શું કરી શકે, રાઈટ? કારણ કે બની શકે કે આમ પેલું શું અમુક હોય કે જે લોકોની અંદર આમ ડ્રોઈંગ એકદમ આમ ભર્યું પડ્યું હોય, અને અમુક એવા લોકો હોય કે જે લોકોને ડ્રોઈંગ એટલું બધું નથી આવડતું. પણ એ જયારે નથી આવડતું ને, તો ત્યારે તમે આ જે આપણું આ કમ્પ્યુટર છે, રાઈટ, એ એક એવું ડિવાઇસ છે આપણી પાસે કે જેના થ્રુ પણ તમે આ જે માઇન્ડ મેપના આઈડિયાઝ છે એ તમે આ જ બાળકોની આગળ રિપ્રેઝન્ટ કરી શકો છો, એ પણ એટલી જ અસરકારક રીતે. એની ઇફેક્ટિવનેસ એટલી જ સારી રહેશે જેટલી તમે તમારા હેન્ડ રિટન માઇન્ડ મેપથી આપો છો. કે તમે મોસ્ટલી જોયું હશે કે હમણાં ઘણા બધા તમે વેબિનારો કદાચ અટેન્ડ કર્યા હશે, કાં પછી કોઈક જગ્યાએ તમે આવી રીતના પ્રેઝન્ટેશનો જોતા હશો, તો એની અંદર તમે જોતા હશો કે પ્રેઝન્ટેશનની અંદર અમુક લોકો એટલા મસ્ત મસ્ત પિક્ચર્સ રાખતા હોય છે, એટલા મસ્ત ડાયાગ્રામ્સ રાખતા હોય છે. આપણને એવું થાય કે હાય, આ બધું રેડીમેડ એ લોકો લઈને આવતા હશે, ક્યાંથી લઈને આવતા હશે? ના, બધું રેડીમેડ નથી હોતું. એ અમુક તમારા પોતાના આઈડિયાઝ હોય છે, તમારી પોતાની ક્રિએટિવિટી હોય છે કે તમે સામેવાળાને શું દર્શાવવા માંગો છો, શું સમજાવવા માંગો છો. અને એ જે વસ્તુ છે એ તમે અહીંયા આ માઇન્ડ મેપના થ્રુ, અને એ પણ કમ્પ્યુટરાઇઝ જે આપણું માઇન્ડ મેપ છે એના થ્રુ એ લોકોને દર્શાવી શકો છો. તો અહીંયા આજે હું તમને કમ્પ્યુટરની અંદર જે આપણા મેઇન એક્સેલ છે, વર્ડ છે અને પાવર પોઈન્ટ છે, એના થ્રુ તમે આ માઇન્ડ મેપ કેવી રીતના ક્રિએટ કરી શકો એના વિશે હું તમને આજે થોડું અહીંયા ડેમો આપીશ, અને પ્રેક્ટિકલ તમને માઇન્ડ મેપ ક્રિએટ કરીને બતાવીશ, જેથી કરીને તમે પણ તમારા પીસી ની અંદર, ઇવન મોબાઈલ ની અંદર હવે તો ઘણી બધી એપ્સ અવેલેબલ છે, રાઈટ? વર્ડની, પાવર પોઈન્ટની, એક્સેલની. તો તમે એ મોબાઈલના ડિવાઇસની અંદર પણ તમે આ જે માઇન્ડ મેપ છે એ ક્રિએટ કરી શકો છો. ઓકે, તો હું અહીંયા તમને મારી સ્ક્રીન શેર કરીશ, અને સૌપ્રથમ હું એક લાઈવ ડેમો તમને બતાવું છું, અને એના પછી જે મેં મારી રીતના જે જુદા જુદા વર્ડમાં, એક્સેલમાં અને પાવર પોઈન્ટની અંદર માઇન્ડ મેપ તૈયાર કર્યા છે એ હું તમને દર્શાવીશ. ઓકે, તો મારી સ્ક્રીન તમને દેખાતી હશે. હવે આજે હું તમને પાવરપોઈન્ટની અંદર તમે કેવી રીતના માઇન્ડ મેપ ક્રિએટ કરી શકો એના વિશે તમને થોડી સમજૂતી આપીશ પ્રેક્ટિકલી, રાઈટ? હવે જેવી રીતે આવી રીતના તમે પાવર પોઈન્ટ ઓપન કરો છો ત્યારે આ રીતની એક સ્ક્રીન આવતી હોય છે, ઓપન થતી હોય છે. હવે એની અંદર તમે જ્યારે ઇન્સર્ટમાં જશો, તો ઇન્સર્ટની અંદર તમને અહીંયા આ જે સ્માર્ટ આર્ટનું જે એક ઓપ્શન દેખાય છે ને, એ ઓપ્શન તમે સિલેક્ટ કરશો ને, એટલે અલગ અલગ શેપ્સના જે આ સ્માર્ટ આર્ટ ઓલરેડી અવેલેબલ છે તમારા પીસી ની અંદર, એના દ્વારા તમે તમારી રીતના કોઈ પણ તમારો જે મેઇન આઈડિયા હોય એને લગતો અહીંયાથી શેપ પસંદ કરી શકો છો. that means you have already a shapes which are readily available, so we don't have to much think about it.
રાઈટ. એટલે પેલું કહેવાય ને કે જેમ આપણે હાથથી ડ્રો કરતા હોય તો ત્યારે ઘણા બધા આપણને વિચારવા પડે કે કયા પ્રકારનો આકાર આપવો, કઈ રીતના હું એને સારી આઈડિયાને મારે રિપ્રેઝન્ટ કરી શકું. સાયક્લિક ફોર્મમાં એ કરી શકું, હાયરાર્ચીમાં કરી શકું, કે પછી આમ લિસ્ટ આઉટ કરી શકું, શું કરી શકું. કારણ કે ઘણી બધી વાર આપણાને જો આપણે સારા એટલા ડ્રોઈંગ ન આવડતું હોય તો આઈડિયાઝ નથી આવતા. તો ત્યારે આ સ્માર્ટ આર્ટ એક એવી એક ફંક્શન અવેલેબલ છે આપણા કોમ્પ્યુટરની અંદર કે જે આપણી આ જે વસ્તુ છે એને બહુ જ ઈઝી કરી નાખે છે, રાઈટ. હવે આજે હું તમને અહીંયા એક લાઈવ ડેમો જે બતાવવા માંગુ છું એ છે એક હાયરાર્ચીને લઈને, જે નોર્મલી આપણે આપણા જે ભણવામાં યુઝ કરતા હોય છે. કારણ કે મોટા ભાગે હાયરાર્ચી ફોર્મ આપણે દરેક સબ્જેક્ટની અંદર આવતું જ હોય છે, કે આપણે જોવા માંગતા હોય છે કે ભાઈ આપણે જેમ સમાજ વિદ્યાના બાળકો હોય તો સમાજ વિદ્યાના બાળકો એવું દર્શાવવા માંગતા હોય કે ભાઈ અંગ્રેજો ક્યારથી આવ્યા ભારતની અંદર અને એમણે જ્યારે ગયા ત્યાં સુધીમાં શું શું ગતિવિધિઓ કરી હતી, કયા કયા કાર્યો કર્યા હતા, એ દર્શાવવું હોય તો પણ એક હાયરાર્ચીના ફોર્મમાં તમે દર્શાવી શકો છો, રાઈટ. એવી જ રીતના કોમર્સની અંદર પણ જો તમે બેઝિકલી જે ઓસીએમ નો સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થાનો, તો એની અંદર પણ તમે એક હાયરાર્ચી બતાવવા માંગતા હોય કે ભાઈ જેમ મેઇન હોલસેલર હોય તે હોલસેલર થી લઈને ગ્રાહક સુધીની આખી પ્રક્રિયા કેવી રીતના હોય છે, તો એની પણ હાયરાર્ચી તમે આ રીતના દર્શાવી શકતા હોય છે. ઓકે. હવે આજે હું તમને અહીંયા જે આ ડેમો આપી રહી છું એમાં હું એક મારો થીમ છે કે કમ્પ્યુટરના જે જુદા જુદા આપણે કહીએ ને કે પ્રકારો છે, તો એને લઈને હું તમને અહીંયા એક પ્રેક્ટિકલ ડેમો આપવા માંગુ છું. હવે સૌથી પહેલા જેવી રીતના આ જે મેં સ્લાઇડ લીધી હતી એ સ્લાઇડ હવે બેકગ્રાઉન્ડમાં તમે જુઓ છો કે એમાં સબટાઇટલ ને એ રીતનું આવ્યું છે. એટલે સૌથી પહેલા તો હું એ જે મારી સ્લાઇડ છે એ હું ચેન્જ કરી દઈશ. તો એના માટે લેઆઉટમાં જઈ અને તમે બ્લેન્ક સ્લાઇડનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને તમારા બેકગ્રાઉન્ડની અંદર તમને કોઈ બીજું ડિસ્ટર્બન્સ નહીં રહે અને તમે તમારો જે મેઇન થીમ છે એની ઉપર ફોકસ આઉટ કરી શકશો, રાઈટ. હવે અહીંયા જે મેઇન હેડિંગ છે ત્યાં તમે તમારું જે મેઇન ટાઇટલ છે, જે આપણે કહીએ ને કે જે થીમ ઉપર આપણે અહીંયા આ જે આપણું માઇન્ડ મેપ છે ક્રિએટ કરવા માંગીએ છીએ, તો એ છે મારું અહીંયા છે ટાઇપ્સ ઓફ કમ્પ્યુટર. તો ટાઇપ્સ ઓફ કમ્પ્યુટર. દેન હવે કમ્પ્યુટરની અંદર એના 3 ભાગો પડે છે. એક છે એનાલોગ, દેન સેકન્ડ છે ડિજિટલ. હવે તમે કહેશો કે હવે ત્રીજો એનો હાઇબ્રિડ પ્રકાર છે, પણ અહીંયા તો બે જ શેપ અવેલેબલ છે. તો હવે આ સમયે તમે તમારી રીતના આમાં એડ શેપ કરી શકો છો. એટલે કે તમે એ જે શેપની પછી જ્યાં પણ તમને જોઈએ છે બીજો શેપ, ત્યાં તમારું કર્સર રાખી અને રાઈટ ક્લિક કરશો એટલે એક વિન્ડો ઓપન થશે જેમાં એડ શેપ આવશે. હવે એડ શેપની અંદર તમને અહીંયા પૂછવામાં આવશે કે તમને આ શેપની પહેલા જોઈએ છે કે પછી જોઈએ છે, નીચે જોઈએ છે કે ક્યાં જોઈએ છે. ઓકે, તો આપણે આફ્ટર જોઈએ છે. એટલે કે અહીંયા હવે તમે જોઈ શકો છો કે એક ત્રીજું ઓપ્શન ખુલી ગયું છે. હવે અહીંયા તમે લખી શકો છો હાઇબ્રિડ. ઓકે, એટલે ટાઇપ્સ ઓફ કમ્પ્યુટરની અંદર આપણે જોઈએ છે કે 3 પ્રકારના કમ્પ્યુટર જોવા મળે છે, એનાલોગ, ડિજિટલ અને હાઇબ્રિડ. એની અંદર પણ હવે એનાલોગની અંદર મારે ટાઇપ્સ નથી જોઈતા અને મારે આ કાઢી નાખવું હોય તો તમે સેમ વસ્તુ એની ઉપર ક્લિક કરી, એટલે કે એની પર કર્સર લઈ જઈ અને રાઈટ ક્લિક કરીને એ શેપ તમને ન જોઈતો હોય તો તમે એને અહીંયાથી કટ કરી શકો છો, રાઈટ. એવી જ રીતના તમને જેમ મેં કીધું કે તમે શેપ એડ કરી શકો છો, એવી જ રીતના તમે એને કટ આઉટ પણ કરી શકો છો. એટલે તમને જે રીતનો શેપ જોઈતો હોય તમે એડ કરી શકો છો અને એને રિમૂવ પણ કરી શકો છો. ઓકે, તો હવે ડિજિટલ જે કમ્પ્યુટર છે એના મુખ્ય 4 પ્રકારો છે. એટલે મને અહીંયા 4 શેપ જોઈએ છે.
તો હું હજુ બીજા બે શેપ એમાં એડ કરીશ. ઓકે, સો ડિજિટલ કમ્પ્યુટરના જે 4 પ્રકારો પડે છે એની અંદર છે એક સુપર કોમ્પ્યુટર, જે તમે સૌ જાણો છો એના વિશે. Then second is mainframe. Then fourth one is mini computer. Then fourth one is micro. ઓકે, તો આવી રીતના તમે અહીંયા જે આપણે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર છે એના જે અલગ અલગ પ્રકારો છે, રાઈટ, અને એને હાયરાર્ચીમાં આપણે જે દર્શાવ્યા છે. હવે જેમ અગાઉના આપણે સેશનમાં જોયું કે રીટાબેને કીધું કે પિક્ચર્સના થ્રુ જ્યારે તમે કોઈ વસ્તુ રિપ્રેઝન્ટ કરો છો તો એ માત્ર બાળકોને નહીં પણ આપણાને પણ લાઈફ ટાઈમ માટે યાદ રહી જતું હોય છે. તો અહીંયા જ્યારે મેં આ નામ તો લખી દીધા, પણ હવે આ નામની સાથે જો હું અહીંયા પિક્ચર પણ એડ કરું તો એ વધારે આકર્ષક પણ લાગશે, પ્લસ એ લોંગ ટાઈમ ડ્યુરેશન માટે એ યાદ પણ રહી જશે કે કયા કયા મુખ્ય કમ્પ્યુટરના પ્રકારો હતા, પ્લસ એનો દેખાવ કેવો છે એ પણ વિદ્યાર્થીઓને એક સમજમાં આવે છે. કેમ કે જેમ આપણે કહીએ સુપર કોમ્પ્યુટર, તો સુપર કોમ્પ્યુટર કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર એવા નથી કે જે તમને ગમે ત્યાં જોવા મળે. તો એના પિક્ચર્સ જો આપણે એ બાળકોને બતાવીશું તો એ લોકોને પણ અંદાજ આવશે કે ઓકે આ સુપર કોમ્પ્યુટર છે કે પછી આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે. ઓકે, તો હવે અહીંયા હું એની સાથે એક પિક્ચર એડ કરવા માંગુ છું, એટલે હું ફરી એક બીજો એક અહીંયા એક શેપ એડ કરીશ. ઓકે, એટલે કે એની બિલોમાં. હવે આના માટે પિક્ચર્સ તમે તમારા નેટ પરથી ઓનલાઈન સર્ચ કરી અને બ્રાઉઝરમાંથી તમે શું કહેવાય સુપર કોમ્પ્યુટર લખી અને એને લગતા પિક્ચર્સ ડાઉનલોડ કરી શકો છો, જે ઇઝીલી અવેલેબલ હોય છે, રાઈટ. હવે મારે અહીંયા જે યુઝ કરવાના છે એ પિક્ચર્સ મેં ઓલરેડી ડાઉનલોડ કર્યા છે, એટલે હું એ પિક્ચર્સ ડાયરેક્ટલી તમને અહીંયા બતાવીશ. ઓકે, સો ફર્સ્ટ વન જે છે એ સુપર કોમ્પ્યુટર. તો તમે એને તમારા નેટ પરથી ડાઉનલોડ કરી અને ત્યાંથી એ તમે કોપી પેસ્ટ નોર્મલી જે રીતે આપણે કરતા હોય છે એ રીતના કોપી કરી અને એને તમારે જ્યાં મૂકવાનું છે એ ઇમેજ ત્યાં પેસ્ટ કરી શકો છો, રાઈટ. એટલે તમે વિચારો કે એક ખાલી મેં સુપર કોમ્પ્યુટર લખ્યું તો એની જગ્યાએ હવે જ્યારે એ પિક્ચર મૂક્યું છે તો એની ઇફેક્ટ જે હતી એના કરતા તમને આમ વધારે આકર્ષક એ લાગશે, રાઈટ. એવી જ રીતના મેઇન ફ્રેમ. Then mini computer.
then microcomputer. Okay, તો તમે જોઈ શકો છો કે આની સાથે માત્ર એક શબ્દ લખ્યો હતો અને એની સાથે જ્યારે ઇમેજ મૂકી છે તો એ એની ઇફેક્ટિવનેસ છે એને વધારે અસર કરી રહી છે, કારણ કે નોર્મલી આપણે જ્યારે શબ્દ કોઈને પણ કહીએ છીએ તો એ શબ્દો એટલા જલ્દી યાદ નથી રહેતા, પણ જેમ કહેવામાં આવે છે ને કે જોયેલું યાદ રહી જાય છે, રાઈટ? તો એ તમને ઇઝીલી યાદ રહી જશે. હવે અહીંયા જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે આ જે મેં શેપ આપ્યો છે, તો શું તમને એમ થતું હશે કે આ શેપ તો ઓલરેડી અવેલેબલ હતો ને, આવું તો બધા જ આવી રીતના બનાવતા હોય, પણ મારે ધારો કે આ શેપની જગ્યાએ બીજો કોઈક ઓર શેપ જોઈતો હોય તો આની અંદર પણ તમે મોડિફિકેશન કરી શકો છો. એટલે કે ધારો કે હવે ધારો આ જે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર લખ્યું છે એનો શેપ મારે ચેન્જ કરવો હોય તો તમે એની પર ક્લિક કરી અને રાઈટ ક્લિક કરશો ને તો એક ઓપ્શન આવશે ચેન્જ શેપ. એ ચેન્જ શેપ ની અંદર તમે આ જે આપણી પાસે આ જે જુદા જુદા આકારો અવેલેબલ છે એમાંથી કોઈ પણ આકાર તમે ચૂઝ કરી શકો છો. ઓકે, જેવી રીતના ધારો કે હું અહીંયા આકાર પસંદ કરું છું તો એ રીતનો આકાર એ અહીંયા એની જાતે ચેન્જ થઈ ગયો છે. સેમ આ બેકગ્રાઉન્ડમાં જે છે એને પણ તમે એ જ રીતના સિલેક્ટ કરી અને એ આકારને પણ બદલી શકો છો, જે રીતના હમણાં આપણે આનો આકાર બદલ્યો ને એમ, રાઈટ? એટલે તમે જુઓ કે જે ઓલરેડી જે રેડીમેડ આપણી પાસે હતું અવેલેબલ એક ફોર્મેટ, એમાં પણ આપણે વેરિએશન કરી શકીએ છીએ. એટલે આ જે સ્માર્ટ આર્ટ છે એ તમને એક હિન્ટ આપે છે, એક ઓપ્શન આપે છે કે તમે તમારી રીતના જો તમને એટલું બધું ડાયાગ્રામ કે પછી ડ્રો આઉટ કરવાનું કે પછી થિંક આઉટ આઈડિયાઝ નવા ન આવતા હોય તો તમે એનો રેડીમેડ ઉપયોગ કરી શકો છો. પણ ધારો કે તમે એની અંદર પણ વેરિએશન લાવવા માંગો તો એ પણ તમે લાવી શકો છો. હવે જેમ મેં અહીંયા જે નામ છે એ નામને અલગ આકાર આપ્યો છે, તો એના પછીની જે હાયરાર્ચી છે એને પણ હું અલગ આકાર આપવા માંગતી હોય તો એ પણ હું આપી શકું છું. ઇવન જે આ અહીંયા દરેક જગ્યાએ જે બ્લુ તમે જોઈ રહ્યા છો, નેવી બ્લુ કલર આવે છે, એ કલર પણ તમે ચેન્જ કરી શકો છો. એના માટે પણ સેમ પ્રોસેસ છે. તમે એ જે શેપ છે એની ઉપર રાઈટ ક્લિક કરશો તો ઓપ્શન આવશે, એમાં તમે ફોર્મેટ શેપમાં જશો ને એટલે તમારી પાસે ઓપ્શન ખુલીને આવશે, જેની અંદર તમે ફિલમાં જશો એટલે અહીંયા તમને ઓપ્શન આવશે કલર્સનું કે તમે કોઈ બી એમાંથી કોઈ બી જે તમને પસંદ હોય એ કલર અહીંયાથી ચૂઝ કરી શકો છો. દેટ મીન્સ તમે જુઓ કે જે રેડીમેડ આપણે ફોર્મેટ બનાવ્યું હતું એની અંદર પણ આપણે વેરિએશનો લાવી શકીએ છીએ, શેપની અંદર, કલરની અંદર. એટલે આ એક સ્માર્ટ આર્ટ એક એવી વસ્તુ છે કે જેને તમે જેટલું એને રિવાઇઝ કરશો, જેટલું પ્રેક્ટિસ કરશો એટલું એની અંદર મોડિફિકેશન લાવી શકશો, પ્લસ એની અંદર વેરિએશનો પણ લાવી શકશો. કારણ કે આ એક માત્ર તમારી પાસે એક ડેમો તરીકેનો એક આ લોકોએ સેમ્પલ પીસ મૂક્યા છે. ડેમો એટલે આપણે કહીએ ને કે જે કોઈ વસ્તુ આપણે શીખવા માંગતા હોય ને તો એની શરૂઆત આપણને ન ખબર પડે ને એના માટે મુખ્યત્વે ડેમો આપવામાં આવતા હોય છે, જેથી કરીને સામેવાળું વ્યક્તિને ખબર પડે કે એમાં શું કરી શકાય, કઈ રીતના કાર્ય કરી શકાય. એવી રીતના આ પણ બધા એક સેમ્પલ પીસો મૂક્યા છે. આની અંદર વેરિએશન તમે તમારા આઈડિયા મુજબ અને તમારી જે પણ જરૂરત છે એ મુજબ કરી શકો છો. જેમ કે હમણાં હાલ આપણે શેપની અંદર પણ ચેન્જ કર્યા કે આપણાને જે પ્રકાર જોઈતા હતા, ઓકે, તો એ રીતના એડ કર્યા, કટ કર્યા. પિક્ચર્સ જોઈતું હતું તો પિક્ચર્સ આપણે એની અંદર મૂક્યા છે. કલર કોમ્બિનેશન જે છે એ પણ આપણે ચેન્જ કર્યું, જેથી કરીને હાયરાર્ચી જે ચેન્જ થાય છે એ આપણાને ખ્યાલ આવે. ઇવન દરેકની અંદર આ જેવી રીતના અહીંયા જે આ ડિફરન્ટ આકાર છે એની હાયરાર્ચીમાં પણ હું કલર કોમ્બિનેશનમાં ચેન્જ લાવી શકું છું મારી રીતના, જેથી કરીને મને ખબર પડે કે ઓકે હાયરાર્ચી ક્યાં ચેન્જ થાય છે. કારણ કે મોસ્ટલી આપણે આપણો ઉદ્દેશ્ય જે હોય છે હાયરાર્ચીની અંદર કે ઓકે આ જે એક મુખ્ય પ્રકાર છે અને એના પછીનો આ એનો સબ થીમ છે,
એ સબ થીમ ની અંદર પણ સબ થીમ પાછી અલગ હોય છે, રાઈટ? તો એ ડિફરન્શિએટ કરવા માટે આપણે નોર્મલી કલર કોમ્બિનેશન નો યુઝ કરતા હોય છે. તો આ રીતના તમે અહીંયા ડિફરન્ટ કલર નો યુઝ કરીને પણ આ વસ્તુ કરી શકો છો, રાઈટ? હવે જેવી રીતના અહીંયા બેકગ્રાઉન્ડ છે, તો બેકગ્રાઉન્ડ જેવી રીતના તમને પ્લેન ન ગમતું હોય, તો એ તો તમને ખબર જ છે કે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર ડિઝાઇન્સ અલગ અલગ અવેલેબલ જ છે. તો એ ડિઝાઇન માંથી કોઈ બી ડિઝાઇન તમે તમારી રીતની ચૂઝ કરી શકો છો બેકગ્રાઉન્ડ માટે. ઓકે, તો એ આપણે અહીંયાથી ડિઝાઇન આપણે આપણી રીતના સિલેક્ટ કરી શકીએ છીએ કે આપણાને કઈ જોઈએ છે. એટલે આ રીતના આપણે એક આપણું જે આ સ્માર્ટ આર્ટ છે એને આપણે એક નોર્મલ આપણે કહીએ ને કે ખાલી આમ જ કહી દેવું કે ભાઈ કમ્પ્યુટરના આટલા પ્રકાર છે અને આ 4 પ્રકારો આ રીતના સુપર કોમ્પ્યુટર હોય, મેઇન ફ્રેમ હોય, મિની કોમ્પ્યુટર હોય, માઇક્રો કોમ્પ્યુટર હોય, એવું કહી દેવાની જગ્યાએ આ રીતના પિક્ચર્સના થ્રુ પણ તમે તમારા વિદ્યાર્થીઓને શીખવી શકો છો. ઓકે, તો આ હતો પ્રેક્ટિકલ ડેમો અને મેં પાવર પોઈન્ટની અંદર તમને એટલા માટે આ ડેમો આપ્યો કારણ કે આપણે મોસ્ટલી પ્રેઝન્ટેશનનો યુઝ કરવા માટે આપણે પાવર પોઈન્ટનો જ યુઝ કરીએ છીએ. વર્ડમાં પણ આ વસ્તુ સેમ નું સેમ તમે બનાવી શકો છો. અમુક એવું કરતા હોય છે કે ભાઈ પાવર પોઈન્ટમાં બનાવી અને પછી કોપી કરી અને પછી વર્ડની અંદર પેસ્ટ કરતા હોય છે, પણ એવું મહેનત એવી ક્રોસમાં કરવાની જરૂર નથી. તમે વર્ડમાં પણ આ ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. એમાં પણ તમે આ સ્માર્ટ આર્ટના ઉપયોગથી અલગ અલગ ડાયાગ્રામ્સ બનાવી શકો છો. એના મેં એક જુદા જુદા ડેમો તૈયાર કર્યા છે, એ હું તમને હવે દર્શાવું છું. ક્રિએટિંગ માઇન્ડ મેપ ઇન પાવર પોઈન્ટ, રાઈટ? હવે આ જે એક શેપ ફર્સ્ટ તમે જોઈ રહ્યા છો એ છે વોટ ઇઝ ઇન્ફોર્મેશન. એટલે કે જેવી રીતના તમે કોઈ પણ વસ્તુ હોય એમાંથી બહુ બધી વસ્તુઓ તમારા મગજની અંદર ભેગી થઈ હોય, પણ એમાંથી એક મેઇન આઈડિયા જ્યારે તમે ફિલ્ટર આઉટ કરવો હોય તો આ રીતની તમે એક સ્માર્ટ આર્ટમાં ઓલરેડી અવેલેબલ છે આ શેપ, જેનો યુઝ કરીને તમે તમારા જે આઈડિયા છે એને રિપ્રેઝન્ટ કરી શકો છો. દેટ મીન્સ વોટ ઇઝ ઇન્ફોર્મેશન એટલે કે ડિફરન્ટ ડેટા જે હોય છે એને ફિલ્ટર આઉટ કરીને ઇન્ફોર્મેશન બને છે, રાઈટ? એવી જ રીતના અબ્રાહમ માસ્લોની જે નીડ હાયરાર્ચી છે, રાઈટ? એટલે કે આ જે જરૂરિયાતનો જે આ પિરામિડ છે એને તમે આવી રીતના ઇફેક્ટિવલી પણ દર્શાવી શકો છો. કારણ કે નોર્મલી આપણે કેવું હોય છે, પિરામિડ બનાવી દેતા હોય છે ને એની અંદર લખી દેતા હોય છે માત્ર કે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, સેલ્ફ એસ્ટીમ નીડ, બિલોંગિંગનેસ કે લવ નીડ, સેફ્ટી નીડ, ફિઝિયોલોજીકલ નીડ. પણ એને આવી રીતના ધારો કે તમે પિક્ચર્સના થ્રુ દર્શાવશો તો એ જ વસ્તુ બાળકોને લોંગ ટાઈમ ડ્યુરેશન માટે યાદ રહી જશે અને એને જોવાની પણ કંઈક અલગ આપણાને પણ મજા આવશે કે ઓકે, આને કહેવાય ફિઝિયોલોજીકલ નીડ. એટલે કે આપણે જે કહીએ ને કે આપણી જે બેઝિક જરૂરિયાતો છે એ મૂળભૂત જરૂરિયાતો કઈ છે. ઓકે, ધેન આ સ્કોપ ઓફ એજ્યુકેશનલ સાયકોલોજી. એટલે જ્યારે આપણે કોઈ અલગ અલગ ક્રાઇટેરિયા દર્શાવવા હોય મેઇન થીમના, રાઈટ? તો આવી રીતના તમે આ શેપનો પણ યુઝ કરી શકો છો કે અહીંયા જેવી રીતના શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એનો વ્યાપ કેટલો છે, રાઈટ? તો એનું જે આમ કહેવાય ને કે બેઝિક આઈડિયા એનો એ જ છે. આપણે પોઈન્ટ્સમાં લખી દેતા હોય, હેડિંગમાં આપણે લખી દેતા હોય સ્કોપ, અને પછી જસ્ટ એને પોઈન્ટ આઉટ કરી દેતા હોય. એની જગ્યાએ ધારો કે આ રીતનો શેપ આપણે એ લોકોને દર્શાવીએ છીએ ત્યારે એનો જે અસર આવે છે એ કંઈક અલગ રીતના જ આવે છે, રાઈટ? ધેન સંસ્થાકીય આયોજનનું સ્વરૂપ. આની અંદર આ રીતના તમે અલગ અલગ જે જરૂરિયાતોના જે જેટલી પણ હોય, 5 હોય, 6 હોય કે 7 હોય,
આ બધી જરૂરિયાતોને આવી રીતના અલગ અલગ ફોર્મેટમાં પણ દર્શાવી શકો છો. એટલે માત્ર મુદ્દાને આમ જ લખી દેવો એની કરતા આ રીતનો ફોર્મેટમાં તમે દર્શાવશો તો એને ઓર બી વધારે સારું અને ઇફેક્ટિવ લાગશે, કંઈક નોખું લાગશે. કારણ કે તમે નોર્મલી માત્ર મુદ્દો લખી દો છો તો એ લખી દેવાથી કશું આમ વિદ્યાર્થીને એકદમ એમ જોવામાં એટલું સારું નથી લાગતું. જેમ આપણે કહીએ ને કે બ્લેકબોર્ડ પર આપણે જ્યારે વ્હાઈટ ચોકબોર્ડ થી લખી દઈએ છીએ તો એટલું જલ્દી યાદ નથી રહેતું, પણ એ જ વસ્તુ જ્યારે સામે આપણે વિદ્યાર્થીઓને દર્શાવીએ છીએ તો એ વધારે સારી રીતના એ લોકોને આમ કહેવાય ને જોવામાં પણ મજા આવે છે અને યાદ રાખવામાં પણ એ સરળ રહે છે. રાઈટ? એવી જ રીતના આ એક મેં એસએસ માટેના સ્ટુડન્ટ્સો માટે કે જે એસએસ સાથે રિલેટેડ છે એવા આપણા જે પાર્ટિસિપન્ટ્સ છે, તાલીમાર્થીઓ છે, એના માટે એક મેં ટ્રાય આઉટ કર્યું છે કે પિક્ચોરિયલ ફોર્મમાં ઇવન આપણે કહીએ ને ઘરની અંદર પણ ફેમિલી ટ્રી બનાવતા હોય તો એમાં પણ આપણે નહીં બધાના અલગ અલગ મેન દાદાનો ફોટો હોય એ સેન્ટરમાં રાખીએ, ત્યાર પછી જે મેઇન વ્યક્તિ હોય એનો સેન્ટરમાં રાખીને બીજા બધાના ફોટા આજુબાજુમાં લગાવતા હોય, એવી રીતના અહીંયા મેં આ જે મુઘલ શાસકો છે એનું અહીંયા પિક્ચોરિયલ ફોર્મની અંદર અહીંયા એક રિપ્રેઝન્ટ બનાવ્યું છે. આ માત્ર મેં એક મારો આઈડિયા મૂક્યો છે, તમે તમારી રીતના અહીંયા કોઈ બી પિક્ચર્સ મૂકી શકો છો. સાયન્ટિસ્ટના મૂકી શકો છો, જે સાયન્સના સ્ટુડન્ટ્સો છે, કોમર્સના સ્ટુડન્ટ્સો હોય તે જુદા જુદા ઉદ્યોગપતિઓ છે એને લઈને મૂકી શકે છે. રાઈટ? એટલે એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આ જે ફોર્મેટ અવેલેબલ છે એનો કેવી રીતના યુઝ કરશો. રાઈટ? દેન એના પછી આ એક મેં નંબર સિસ્ટમ લીધી છે જેની અંદર પણ આ એક અલગ ફોર્મેટ છે કે નંબર સિસ્ટમ પ્લસ એની સાથે ચારે ચાર નંબર સિસ્ટમ આવી જાય પ્લસ એના એક્ઝામ્પલ આવી જાય અને એનો મેઇન થીમ શું છે એ પણ આવી જાય, એ એક સાથે દર્શાવવા માટેનો આ એક મેં પ્રયાસ કર્યો છે જે તમે પણ કરી શકો છો. નંબર સિસ્ટમ સિવાય પણ ઘણા એવી વસ્તુઓ છે કે જે તમે કમ્પેર કરાવવા માંગતા હોય બાળકોને અને એ લોકોને એ કમ્પેરિઝનની સાથે સાથે શીખવવા માંગતા હોય તો આ રીતનો તમે સ્માર્ટ આર્ટનો યુઝ કરી શકો છો. રાઈટ? દેન આ એક ડેવલપમેન્ટલ પ્રોસેસ મેં અહીંયા બતાવી છે કે જે જનરેશન ઓફ કોમ્પ્યુટરની આ એક આખી ડેવલપમેન્ટલ પ્રોસેસ છે. એટલે કે ફર્સ્ટ જનરેશન થી લઈને હમણાંની જે 5th જનરેશન ચાલી રહી છે એ 5th જનરેશન સુધીના જે કોમ્પ્યુટરની અંદર જે વેરિએશનો આવ્યા છે એને મેં પિક્ચરના ફોર્મમાં પણ મૂક્યા છે. એ એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે સૌથી પહેલું જે કોમ્પ્યુટર હતું ફર્સ્ટ જનરેશનનું એ કેવું હતું અને હમણાં હાલ જે અવેલેબલ છે આપણી પાસે લેટેસ્ટ જે આપણા લેપટોપ છે કે ટેબ્લેટ્સ છે તો એ કેવા પ્રકારના છે, શું ચેન્જીસ આવ્યો છે એ તમે આ એક ડેવલપમેન્ટલ જે આખો આ સ્માર્ટ આર્ટ છે એના થ્રુ તમે એને દર્શાવી શકો છો. રાઈટ? એટલે આ હતું પાવર પોઈન્ટની અંદર મેં જે આ જુદા જુદા સ્માર્ટ આર્ટ્સ અવેલેબલ છે એનું આ પ્રેઝન્ટેશન હતું. હવે આ જ વસ્તુ તમે વર્ડમાં કેવી રીતના બનાવો. રાઈટ? એનું પણ અહીંયા આ વર્ડની અંદર એટલે મેં હમણાં હાલ એને પીડીએફમાં કન્વર્ટ કર્યું છે જેથી આપણને જોવામાં આમ સરળ પડે એટલા માટે, અધરવાઇઝ આ વસ્તુ વર્ડની અંદર જ અવેલેબલ છે. જેવી રીતના અહીંયા મેં ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર મેમરી બતાવી છે, જે મેં હમણાં તમને ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર બતાવ્યા ને એવી જ રીતના એ જ ડાયાગ્રામનો મેં અહીંયા યુઝ કર્યો હતો ને અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેં દરેકને અલગ અલગ શેપ આપ્યા છે, અલગ અલગ કલર આપ્યા છે જેથી એ આખી હાયરાર્ચી ડિફરન્શિએટ થાય અને ખબર પડે કે ઓકે ક્યાંથી વસ્તુ ચેન્જ થઈ રહી છે. ઓકે? દેન સેકન્ડ છે ટાઈપ્સ ઓફ એજ્યુકેશન. જે શિક્ષણની સાથે જોડાયેલા જે બીએડના તાલીમાર્થીઓ છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે ટાઈપ્સ ઓફ એજ્યુકેશન 3 પ્રકારના છે, ફોર્મલ, ઇનફોર્મલ એન્ડ નોન ફોર્મલ. તો એ વસ્તુને દર્શાવવા માટે મેં અહીંયા પિક્ચર્સની સાથે સાથે જે એના મેઇન નામ લક્ષણો કહેવાય ને એ પણ સાથે લખ્યા છે. એટલે ધારો કે બાળક કોઈ પણ એકવાર એ સમજીને એવું આપણે ના કહી શકીએ કે એકવાર એક લેક્ચર અટેન્ડ કરવાથી એને બધું સમજમાં પડી,
પણ ધારો કે આ જ વસ્તુ હું એને એના માટે એટલે આ પ્રેઝન્ટેશન હું એને ટ્રાન્સફર કરું અને ઇન ફ્યુચરમાં એ ફરી આ વસ્તુને ને તો પણ એને એ વસ્તુઓ રિકોલ થઈ જશે, એને યાદ આવી જશે કે ઓકે ફોર્મલ એજ્યુકેશન એટલે આ રીતનું હોય, ઇનફોર્મલમાં આ રીતનું હોય અને નોન ફોર્મલ આ રીતનું હોય. એટલે ખાલી માત્ર એને પિક્ચર જોવાથી પણ એની લાક્ષણિકતાઓ યાદ આવી જશે, એના મેઇન મુદ્દાઓ યાદ આવી જશે, રાઈટ. એટલે એના માટે મેં અહીંયા આ રીતનો શેપ લીધો છે, પણ તમે બીજા શેપ પણ લઈ શકો છો. ઓકે, ધેન આ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એના જે પણ છે સ્ટુડન્ટ્સો, એના માટે મેં આ એક બનાવ્યું હતું કે જે આપણા ગુજરાતીના સાહિત્યકારો આઈ મીન જે પ્રખ્યાત કવિઓ છે કે નવલકથાકારો છે એના આ 3 પિક્ચર્સ લીધા છે. મેં અહીંયા બહુ લિમિટેડ માહિતી મૂકી છે, પણ એ જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા એના વિશે બીજી પણ માહિતી એમને લગતી જે છે એ મૂકી શકે છે અને એના વિશેની કમ્પેરિઝન પણ કરાવી શકે છે. કારણ કે આ 3 કવિ તો છે જ, પણ કવિની સાથે સાથે નવલકથાકારો પણ છે, જેમ દલપત રામ છે, ઝવેરચંદ મેઘાણી છે કે ઉમાશંકર જોશી છે. આ 3 માત્ર કવિતાઓ જ નહોતા લખતા, પણ નવલકથાઓ પણ લખતા હતા. એટલે એ કમ્પેરિઝનને ધ્યાનમાં રાખીને મેં આવું કોમ્બિનેશન લીધું છે. એવી જ રીતે તમે કવિઓનું કે માત્ર લેખકોનું કે માત્ર નાટ્ય કલાકારો આઈ મીન નાટ્યકારો જે છે એનું પણ લઈ શકો છો, રાઈટ. એટલે આમાં પણ તમે તમારી રીતના ગુજરાતીની અંદર પણ એટલે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એટલે લેંગ્વેજના જે પણ બાળકો છે એ લોકો પણ આની અંદર વેરિએશન લાવી શકે છે. ધેન આ એક સાયક્લિક પ્રોસેસ મેં દર્શાવી છે, જે આપણે પ્રત્યાયન પ્રક્રિયા આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ, કમ્યુનિકેશન પ્રોસેસ, એને આ રીતના મેં દર્શાવી છે. જે સાયક્લિક પ્રોસેસ તમે તમારી રીતના દર્શાવી શકો છો. ઓકે, ધેન આ છે એક્સેલ. એક્સેલની અંદર તમે કેવી રીતના કરી શકો, રાઈટ. હવે તમને એવું થતું હશે કે પાવર પોઈન્ટ છે કે પછી વર્ડ છે એની અંદર તો તમે બનાવી શકો, પણ એક્સેલની અંદર તમે કોઈ બી પ્રેઝન્ટેશન આઈ મીન કેવી રીતના કરી શકો છો. તો એના માટે અહીંયા મેં ડેમો પીસ તૈયાર કર્યા છે. હવે જે રીતના મેં અહીંયા સ્ટુડન્ટ્સોને લીધા છે એટલે તમે આવી રીતના રેન્ક સ્ટુડન્ટ્સોના આવ્યા હોય તો એ પર્ટિક્યુલર યરના સ્ટુડન્ટ્સોના પિક્ચર્સ અને એની નીચે એમનું નામ, ફર્સ્ટ રેન્ક, થર્ડ રેન્ક, કેટલા પર્સન્ટેજ હતા અને યર, આના સિવાય પણ ઇન્ફોર્મેશન મૂકી શકો છો. તમને જે રીતની ઇન્ફોર્મેશન લાગે કે આ હાઇલાઇટ કરવા જેવી છે એ તમે મૂકી શકો છો. એટલે એક્સેલની અંદર પણ તમે આ રીતના સ્માર્ટ આર્ટનો યુઝ કરી શકો છો. પછી એક બીજું અમે યર વાઇઝ કમ્પેરિઝનનો એક સ્માર્ટ આર્ટ લીધો છે. આની અંદર મેં પાસિંગ રેશિયો, ફેલનો જે આપણે રેશિયો કહીએ અને ડ્રોપ આઉટ રેશિયો લીધો છે. આના સિવાય તમે જેન્ડર વાઇઝ લઈ શકો છો કે પછી રિઝર્વેશન જે હોય છે SC ST OBC એના પ્રમાણે પણ કેટેગરાઇઝેશન કરીને આની અંદર એ ડેટા ઇઝીલી મૂકીને કમ્પેરિઝન કરાવી શકો છો. કારણ કે ગ્રાફ બનાવો છો પણ ગ્રાફમાં આટલા બધા ઓપ્શન એક સાથે તમે નથી મૂકી શકતા, કમ્પેરિઝન એક સાથે નથી કરી શકતા, પણ આ સ્માર્ટ આર્ટનો યુઝ કરીને તમે એ કમ્પેરિઝન બહુ જ ઇઝીલી કરી શકો છો. ઓકે, સો આ હતું 3 વર્ડ, પાવર પોઈન્ટ અને એક્સેલની અંદર સ્માર્ટ આર્ટનો ઉપયોગ કેવી રીતના કરવાનું એના વિશેનું એક ડેમો. આનો ઉપયોગ કરીને તમે તમારી રીતના ગમે ત્યારે પણ આ સ્માર્ટ આર્ટ ના થ્રુ તમારા પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ બનાવી શકો છો. ઓકે, તો હવે હું ડોક્ટર ધર્મેન્દ્ર બુમતરિયાને કહીશ કે એ આવે અને તમને ઓનલાઈન જે આપણા માઇન્ડ મેપના જે રેડીમેડ એપ્સ અવેલેબલ છે એના વિશે એ તમને અહીંયાથી માહિતી આપશે અને એક ડેમો પણ આપશે જે તમે એના વિશે આગળ જાણશો. રાઈટ, થેન્ક યુ.